અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલેશન કરવા અરજી કરેલી. એક અમારા કાર્યકર્તાનું પટેલનું મકાનનું ડિમોલેશન અરજી કરેલી. ત્યારે એ ડિમોલેશન થતાં અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટેલ બંને કુમાર સાહેબની ગયા. કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે, વરાછા ઝોનલ અધિકારી એવું કીધું મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો એ કહો તો અમે અટકાવી શકીએ. પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો. એનું પટેલનગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું. બીજું મકાન જીઆઈડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું ત્યારે એ લોકોને એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો. ધીરુભાઈ અમને એવું કીધું તમને ચૂંટણી વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલી છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનો બસાવ કરો, છતાં એનું બસાવ ન કરો. જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં એની અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે. એમ કે ઇન્ડસ્ટ્રીમાં અનલીગલી મકાન છે તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને. હવે તો એનું મકાન તમે તપાસ કરો. તો આવી રીતે અમારી ઉપર એને મને આવો આરોપ માર્યો તમે મારું નામ લ્યો છો. મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરશે. એ કેમ સાબિત હું નહીં કરી શકું એમ કરીને મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે. અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેને મારેલા છે. અને એમ કહે છે ડૉક્ટર સળકી બતાવ, ડૉક્ટર શિરોયા અરવિંદભાઈ તારા મામા છે, ત્યાં જઈને તું ડૉક્ટરને પૂછશે આ ખોટા રિપોર્ટ છે. ખોટા રિપોર્ટ હોય તો હું તને સાબિત કરી દઉં. જા ડૉક્ટર શિરોયાને પૂછશે, એમ કે ખોટા રિપોર્ટ છે. આ મામલે મેં ફોન નંબર પર ફોન કરેલો હતો. કાંતિભાઈ ધારાસભ્યોએ કીધું તમે પોલીસ ફરિયાદ કરશો, મારું કાર્યાલય બદનામ થશે, તમે બદનામ થઈને એમ અમને આમ કરીને વાતે પૂરી કરાવી. પછી મેં ઘરે આવતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલને મેં મેલ કરેલો છે, રત્નાકરજી મહામંત્રીને મેં મેલ કરેલો છે, પ્રશાંતભાઈ કોરાટને મેલ કર્યો છે, એને વોટ્સઅપ કર્યો છે. પ્રશાંતભાઈ સાથે મારે વાત થઈ છે. પ્રશાંતભાઈ કીધું હું અઠવાડિયામાં સુરત આવું ત્યારે તમને મળું છું. શહેર અધ્યક્ષ પરેશભાઈને મેં ફોનથી વાત થયેલી છે કે એને રહેવાથી પરેશભાઈ મને એવું કીધું સુરત આવું ત્યારે મનોહરભાઈ તમારું જે કાંઈ સામે બેહાડીનો રસ્તો કાઢી. સુરત શહેર મહામંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા મેં જે લાગતા બધાને મેં મારાથી ફોનથી કાયદેસર જે સત્ય છે હકીકત જાણકારી કરી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.